કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે 8:30 થઈ ગયા છે. આજે તો સવારમાં વહેલા જ ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે અને કચરા પોતા બધું થઈ ગયું ઓલા દિવસની જેમ. આજે પણ અહીંયા બની રહી છે કોફી મસ્ત મજાની. અને આજે બનાવવાનું છે મગનું શાક બનાવ્યું હતું, એટલા માટે રાત્રે જોઈ શકો છો કે મેં પલાળ્યા હતા. સરસ મજાના પલળી ગયા છે, તો આપણે એનું શાક બનાવવાનું છે. તન્મય ગયો છે સ્કૂલે અને અહીંયા જૈમિક આજે સેવા કરી રહ્યો છે. પછી આપણે તમને બધાને દર્શન કરાવી દઈશું સેવા થઈ જાય એટલે. જો મસ્ત મજાના ફૂલો પણ અમે તોડીને લાવ્યા છે. કેમ જૈમિક? અને બહાર પણ ચકલીઓ બોલી રહી છે મસ્ત મજાની. હા જો ચક્કીબેન એમના માળામાં બધું નાખતા કરતા હોય છે. તો હજી એ પાછું એનું અહીંયા જ રહ્યું. અને આ લીઓ દૂધ પીવડાવી દીધું છે, જોઈ શકો છો કે આની માની સાથે મસ્તી કરી રહી છે અત્યારે લીઓ. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો અહીંયા જોઈ શકો છો કે મારું સરસ મજાનું મગનું શાક બની ગયું છે. આજે બુધવાર છે એટલે મેં મગનું શાક બનાવ્યું છે, જોઈ શકો છો મસ્ત મજાનું. અને ભાખરી થઈ ગઈ હતી, અલ્પેશે જમી પણ લીધું હતું. અને હવે અમારી માટે રોટલી બનાવવાની છે ને અત્યારે 11:30 થયા છે, તો હું હવે રોટલી બનાવી દઉં. પછી જોઈએ કંઈ કરવું હશે તો પાછું કરીશું. અને અહીંયા આપણે ગોટલી બાફી હતી અને મફળી બાફીને રાખી છે, જોઈ શકો છો સરસ મજાની. પછી આપણે આનું પણ મુખવાસ બનાવી દઈશું. તો જોઈ શકો છો અહીંયા ઇન્સ્ટન્ટ વેફર બની રહી છે છોકરાઓને નાસ્તા માટે. તો બસ પ્રિપેરેશનમાં મેં શું કર્યું છે કે જો આટલા 3 જેટલા પહેલાં બટેકા કર્યા, પછી આવી રીતે આના સ્લાઇસ કરીને રાખી છે. અને આ છે મીઠાનું પાણી, જોઈ શકો છો. અને આવી રીતે તળવા મેં મૂકી છે, જરૂર જણાય એમ. પછી હું આની અંદર એક થોડું જેવું પાણી વેરીને કર્યું છે. થોડીક લાલ થઈ ગઈ છે, વધારે તેલ થઈ ગયું છે એના માટે. તો અત્યારે આવું છે, આપણે ધીમો તાપ કરી દઈશું. હેલો એવરીવન. તો અત્યારના 7:15 થઈ ગયા છે અને રસોઈમાં આજે આલુ પરોઠા બનાવવાના છે. તો બપોરે જો આઈ થિંક 12 એવા વાગ્યાથી મારી તબિયત ખબર નહીં, મને લાગે બીપી લો થઈ ગયું છે મારું. હું દવાખાને જઈને મપાઈ આવી, તો શરબત પણ બનાવીને પીધું મીઠું નાખીને વધારે. તો પણ જો શરીરને ઠીક નથી લાગતું. હવે શું બનાવું. કાલે સાંજે પણ અમે ખીચડી બનાવી હતી. છોકરાઓને રોજ ખીચડી ભાવતી નથી, એટલે અત્યારે મેં કીધું ચાલો આલુ પરોઠા બનાવી દેવા દે. તો બાફવા મૂકી દીધું છે મેં. અને બટેકાની વેફર જે મેં કરી હતી તો જરા બી સારી નથી થઈ, ક્રિસ્પી પણ નથી થઈ અને બધી જ બળી જાય એવી લાલ જ થઈ હતી. ધીમા તાપે કર્યું હતું તો પણ ખબર નહીં હવે એમાં શું મિસ્ટેક થઈ ગઈ હોય. તો એ છે. અને પાછા બીજા 2 બટેકા મેં અત્યારે કરીને રાખ્યા છે, ધોઈ સરસ કરીને. મેં કીધું ચલો ફરી કરી જોઈએ. મને તો એવું લાગે છે કે બટેકામાં જ મિસ્ટેક છે, બટેકા એકદમ લાલ જ થઈ જાય છે. તો અત્યારે એક વોમિટ થઈ તો થોડી ઘણી શાંતિ થઈ છે. જમી ગયો છે બજારમાં બટેકા પૌવા લેવા ગયો છે. અને તન્મય પણ ઘડી કાંટો કે હું મમ્મી મારી આવું ત્યાં ગયો છે. તો ચલો પછી ગરમ ગરમ છોકરાઓને બટેકા બાફીને કરીને આલુ પરોઠા બનાવી દઉં. અત્યારે તો હું એમની માટે લોટ બાંધી દઉં પહેલાં. ખબર નહીં વારે કેમ આવું થઈ જાય છે.
સવારે ઉઠી તો બહુ જ સારું લાગતું હતું, ખબર નહીં. તો અહીંયા જોઈ શકો છો કે મેં વેફર જો પાડીને 2 પાણીથી ધોઈને આવી રીતે આમાં ચાણીમાં મૂકી દીધી હતી અને આવી રીતે અત્યારે આમ કરી છે ને અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે. હવે આમાં બી જોઈ લઈએ કે કેવી થાય છે એમ. તો જો અહીંયા જોઈ શકો છો કે આવી બની રહી છે. મારે ખબર નહીં કેમ આવું થાય છે, જોઈ શકો છો. અત્યારે તો આટલી જ તળી, અમે તો થોડીક હજી સુકાવા દઈએ પછી ફરી કરીએ. આમ એકદમ ક્રિસ્પી થઈ છે પણ આવી લાલ લાલ થઈ જાય છે. અને આલુ પરોઠા બનાવવા માટેનો માવો હવે હું રેડી કરી રહી છું. મસાલો કરી દઈશું આપણે અંદર. તો ફાઇનલી જોઈ શકો છો કે અહીંયા મારી વેફર કંઈ બરાબર થઈ નહીં, આવી થઈ છે સાવ લોંધડા જેવી, અને ક્રિસ્પી પણ નહીં થઈ. જો આવી થઈ છે. અને અહીંયા આલુ પરોઠો મારું બની રહ્યો છે. જૈમિક જમવા બેસી ગયું છે, આ પણ બની ગયું છે મસ્ત મજાનું. હવે આટલું વધ્યું છે તો આને પેક કરીને ફ્રીજમાં મૂકી દો અત્યારે, પછી કંઈક કરીશું. અત્યારે આવું થઈ ગયું છે. જો આવું થાય એટલે બધો મૂડ આપણો જતો રહે. અહીંયા જોઈ શકો છો. ના, મને મેગી નહીં ભાવતી એટલે નહીં ભાવતી. તને એ બનાવતા પણ મને મેગી નહીં ભાવતી. જો અહીંયા જૈમિક આલુ પરોઠા ઉપર ચીઝ છીણીને નાખીને ખાઈ રહ્યો છે. અને હવે હું બેસી જાઉં છું. અને તન્મયને અત્યારે નથી ખાવું એટલે થોડી વાર રહીને એ જમશે. એટલે એની માટે 2 બનાવીને રાખીશ, કારણ કે એને મોડા જ એને ખાતું એટલા માટે. બહુ ઝૂમ કરી દીધું. શું ઝૂમ કરી દીધું? ઝૂમ નથી કર્યું યારે. તો ચલો બધા આલુ પરોઠા ખાવા માટે. આ બટેકામાં જ કંઈક મિસ્ટેક લાગે છે. હા, નથી આમ શી ખબર હવે આ બટેકા કેવા આવી ગયા છે. વેફર પણ સરખી ના બની અને આનો માવો પણ નથી સરખો રહેતો, બહાર જ નીકળી જાય છે સાવ. પરાણ વણતા મેં કર્યું એવું છે. ત્યારે અહીંયા લવ હે મુશ્કેલ આવી ગયું છે સિરિયલ, તેના લીધે આમ જેવી મજા નથી. ઠીક હોય આ તો કેમ જઈને જોવા માટે જોઈ રહ્યા છીએ. ઓકે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. અને મારા શોર્ટ્સ તમને હું કરું છું તો કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. બસ તમારા સપોર્ટની જરૂર છે. જલ્દી મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. કેમ જૈમિક? એટલા 1.5 વર્ષ થઈ ગયો મારા, તો પણ હજી મારા 1000 સબસ્ક્રાઈબર નહીં થયા. પણ હિંમત હારવાની નથી હું. બસ 853 તો થઈ ગયા છે. એ બધાને તમારો સપોર્ટ 1000ની ઉપર લઈ જાઓ તો એક લીટી એ પૂરી થઈ જાય. વોચ ટાઈમ પણ મારે પૂરું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. ઓકે, તો ચલો બધા. જો જૈમિકે મસ્ત મજાને છીણી દીધું. જૈમિક હાથ લે તો બેટા. ઓકે, ચલો બધા આવી રીતે આમ ખાવા માટે.